આજના લેક્ચરમાં આપણે મેથ્સના ઇમ્પોર્ટન્ટ 50 જેટલા એમસીક્યુ લઈને આવ્યા છીએ, જે મોસ્ટ ઓફ એક્ઝામ ઓરિએન્ટેડ જે પ્રકારના પ્રશ્નો કહી શકાય એ પ્રકારના પ્રશ્નોનો અહીંયા સમાવેશ કરેલો છે. ચલો સર્વપ્રથમ આપણે જે છે અહીંયા પ્રેક્ટિસ સ્ટાર્ટ કરીએ. એ પહેલાં તમારી જો જરૂરિયાત હોય તો ટેલિગ્રામ ચેનલ તમે જોઈન કરી શકો છો. ચલો સર્વપ્રથમ સ્ટાર્ટ કરીએ. સર્વપ્રથમ પ્રશ્ન, એક્સ પ્લસ 1/x બરાબર 5 હોય તો એક્સ સ્ક્વેર પ્લસ 1/x સ્ક્વેરની કિંમત શોધો. ઓકે, જો એક્સ પ્લસ 1/x બરાબર 5, અહીંયા કોઈ એક્સપ્લેનેશન કરવાની જરૂર નથી. જ્યારે એક્સ સ્ક્વેર પ્લસ 1/x સ્ક્વેર પૂછાય તો નોર્મલી એ સ્ક્વેર માઇનસ 2 યાદ રાખવાને રહેશે. વચ્ચે પ્લસ છે ત્યારે વચ્ચે જો માઇનસ હોય એટલે કે એક્સ સ્ક્વેર માઇનસ 1/x સ્ક્વેર હોય તો એ સ્ક્વેર પ્લસ 2 જે છે તમારે ખાસ યાદ રાખવાના રહેશે. એ સ્ક્વેર માઇનસ 2 એટલે કે 25 માઇનસ 2 બરાબર 23 જવાબ મળી જશે. 23 એટલે કે ઓપ્શન એ. બે સંખ્યાઓનો ગુણોત્તર આપ્યો છે 3:4, તો તેમનો લસા જે 120 છે તો તેમનો સંખ્યાઓનો સરવાળો કેટલો થશે. જો બંને સંખ્યાઓ જે છે એમનો ગુણોત્તર આપ્યો છે 3:4 અને લસા જે છે મને આપ્યો છે 120. તો નોર્મલી હું બંનેનો ગુણાકાર લઈ શકું. 12x બરાબર 120. એક્સની વેલ્યુ મળશે મને 10. 10 એક્સની વેલ્યુ હોય તો સંખ્યાઓ 3x છે તો 30 થશે 3, 4x છે તો 4 40 થશે. બંનેનો સરવાળો થશે 70. ઓપ્શન એ. એક રકમનું 2 વર્ષનું 10% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ છે 420 થાય છે તો તે જ રકમ પર તેટલા જ સમય માટે સાદું વ્યાજ કેટલું થશે. એક રકમ છે 2 વર્ષનું 10% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજની વાત કરીએ છીએ 420 નોર્મલી, એટલે કે એક વર્ષનું કેટલું હશે 200 હોઈ શકે, બીજા વર્ષનું પણ 200 હોઈ શકે, અને પ્રથમ વર્ષનું 200ની અંદર જે 10% એટલે 20 એડ કર્યું એટલે ટોટલ 420 આ પ્રકારનું થઈ શકે. તે રકમ શોધવાની છે. તો 200 એ કોનું હોઈ શકે, તેટલા સમય માટે સાદું વ્યાજ કેટલું. ઓકે, સાદું વ્યાજ એટલે લાસ્ટ જે ઇન્ટરેસ્ટનો ઇન્ટરેસ્ટ છે બાદ કરીએ તો 200 + 200 બરાબર 400 જે છે અહીંયા વ્યાજ મળશે, સાદું વ્યાજ. ઓપ્શન એ. 800 મીટર લાંબી ટ્રેન 78 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે તો એક સુરંગને 1 મિનિટમાં પસાર કરે છે. સુરંગની લંબાઈ કેટલી હશે. નોર્મલ છે. જો નોર્મલ એનો ફોર્મ્યુલા છે 5/18 ગુણ્યા 78 ગુણ્યા કેટલા મિનિટ, 1 મિનિટ એટલે 60 સેકન્ડ બરાબર 800 મીટર ટ્રેનની લંબાઈ પ્લસ સુરંગ. ઓકે, 6×18 કહી શકાય, 6×18 લખી શકાય. તો હું 60/6 કરીશ તો 10 આવશે. 78 છે તો 78ને 3 વડે ભાગી શકીએ. 7 અને 8 15 છે. નોર્મલી 3 દુ 6 વધ્યા 1 18 6×3 26 ગુણ્યા 3 કરશો તો 78 મળશે. અહીંયા 26 ગુણ્યા 10 બરાબર 260. 260 ગુણ્યા 5 એટલે કહી શકાય કે 1300 થશે. આ બાજુ જે છે ટૂંકમાં આ તમામ ભાગ આપણો 1300 મળી જશે. ઇઝ ઇક્વલ ટુ 800 પ્લસ જે અહીંયા સુરંગની લંબાઈ છે એ 1300માંથી 800 જશે, વધશે તમારા કેટલા 500. 500 જે છે સુરંગની લંબાઈ. 500 મીટર છે. ઓપ્શન એ જે છે તમારી સુરંગની લંબાઈ રહેશે. 1 થી 100 સુધીની સંખ્યાઓમાં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે. ખાસ યાદ રાખવું, આ 25 જેટલી સંખ્યાઓ જે છે 1 થી 100 સુધીમાં આવેલી છે. એક વર્તુળની ત્રિજ્યામાં 20% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય. નોર્મલ ફોર્મ્યુલા છે r. વધારો છે તો r + 100. અગર ત્યાં ઘટાડો હોતો તો હું r - 100 કરું ગુણ્યા 100. આ શું છે, આ છે ફોર્મ્યુલા. કરવાનું શું, ફોર્મ્યુલા આરને જગ્યાએ જે ટકાવારી આપી છે મૂકી દો. 20 ભાગ્યા r + 100 એટલે 120 થાય. 20 + 100 120 મલ્ટીપ્લાય 100. 20 × 120 રાઈટ, 20 × 120 કરી શકાય.
સોરી એક વર્તુળની ત્રિજ્યામાં 20% વધારો કરવામાં આવે તો અહીંયા વર્તુળની ત્રિજ્યાની વાત કરવામાં આવી છે. સર્વપ્રથમ એક વર્તુળ લઈ લઈએ. માની લો અહીંયા આ જે છે વર્તુળનું આ કેન્દ્ર છે અને એનું ત્રિજ્યા હતી પહેલાં 10 સેન્ટીમીટર. બીજું વર્તુળ મેં અહીંયા બનાવી દીધું. હવે એની અંદર હું વધારો કરીશ કેટલો? 20%, એટલે કે 5નો ભાગ, 10નો 5નો ભાગ કેટલો થશે? 2. 10ની જગ્યા પર કેટલું થશે? 12. વર્તુળ ક્ષેત્રફળનું જે ફોર્મ્યુલા છે એ છે તમારું પાઈ આર સ્ક્વેર. પાઈ તો બંનેમાં સેમ રહેશે, પરંતુ આરનો જે વર્ગ છે એ બદલાશે. આર સ્ક્વેર અહીંયા જે 10 છે તો 100 થશે. 100 પાઈ કહી શકાય, રાઈટ, ક્ષેત્રફળમાં. અને અહીંયા 12 છે તો 144 પાઈ કહી શકાય. તો પહેલાં 100 હતું અને 144 થઈ તો કેટલા વધ્યું? 44 વધ્યું, એટલે કે 44%નો જે છે અહીંયા વધારો મળશે. ઓપ્શન સી જે છે સાચો જવાબ. પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 3 ગણી છે. ઓકે, શું કહે છે? જો પિતાની ઉંમર, માની લો કે પુત્રની ઉંમર x હોય, પિતાની ઉંમર, જો માની લો પુત્રની ઉંમર x છે તો પિતાની ઉંમર કેટલી થશે? 3x થશે. પિતાની ઉંમર 3x, પુત્રની ઉંમર x. ઓકે, 5 વર્ષ પહેલાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 4 ગણી. તો બંનેમાંથી 5 બાદ કરી લો, -5. કોની 4 ગણી? તો ઓબ્વિયસલી પિતાની જશે. 4/1 લખી શકાય. બસ ક્રોસ કરી દઈએ, ક્રોસ મલ્ટીપ્લાય. અહીંયા તો 1 વડે 3x - 5ને ગુણશો તો 3x - 5 જ આવશે. તો 4x માઇનસ શું થશે? 20. રાઈટ, જો 4x માંથી 3x જશે એટલે x વધશે. -20 આ બાજુ આવશે એટલે +20 થશે. +20ની અંદર -5 જશે એટલે 15 આવશે. પુત્રની ઉંમર તો 15 વર્ષ મળી ગઈ હાલની. પિતાની હાલની ઉંમર શું? તો બંને હાલનો તફાવત છે 3xનો. પિતાની કેટલી થશે? 3 ગણી પુત્ર કરતાં. 15 તારી 45 વર્ષ. 45 વર્ષ ઓપ્શન એ. √2 આ રીતનું થશે ઇન્ફિનિટી. તો એની કિંમત શોધવાની છે. તો 2 છે એને આવી રીતે કરી છે 1 × 2. એમાં મોટું કોણ છે? 2. કારણ લેવાનું કારણ બચે પ્લસ છે એટલા માટે. તો +2 મારો સાચો જવાબ. અગર અહીંયા માઇનસ થઈ જતું તો નોર્મલી મારે 1 પસંદ કરવાનું રાહત, કારણ કે બંને ક્રમિક અંક હોવા જોઈએ. એક નળ 1 ટાંકે 6 કલાકમાં ભરાય છે અને બીજો 8 કલાકમાં ખાલી કરે છે. તો બંને નળ સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા કલાકમાં ભરાશે? શું કરે છે? એ નળ છે એ 6 કલાકમાં ભરી દે છે. એની સાથે જ બી નળ છે એ 8 કલાકમાં શું કરે છે? ખાલી કરે છે. 6 અને 8નો જે અહીંયા છે એલસીએમ 24 થશે. 6 ચોક 24, 8 તરી 24. એનો મતલબ કે એ જે છે 4 યુનિટ ભરે એટલે બી 3 યુનિટ ખતમ કરે. 4માંથી 3 જશે એટલે 1 યુનિટ વધશે. રાઈટ, તો 24/1 એટલે કે ટોટલ 24 કલાક જેટલો સમય લાગશે ટાંકીને ભરાતા. 8x + 1 = 64. એટલે એક્સની જગ્યા પર હું 1 રાખી દઉં તો 1 + 1 = 2, એટલે 8નો વર્ગ થશે 64. યસ, તો એક્સની જગ્યા પર મારે 1 રાખવાનો થશે. તો અહીંયા પણ 1 રાખી શકું. 2 × 1 2 + 1 તો 3 ની 3 કેટલી થશે? 3 ની 3 3 નો ઘન 27. એક પરીક્ષામાં પાસ થવા માટે 35% ગુણ જરૂરી છે. એક વિદ્યાર્થીને 145 ગુણ મળે છે અને તે 30 ગુણથી નાપાસ થાય તો પરીક્ષા કુલ કેટલા ગુણની હશે? જો 145 જે અહીંયા 35% ગુણ તો જરૂરી છે, પરંતુ 35% એટલે કેટલા ગુણ? 145 તો મેળવ્યા અને 30 ગુણ નાપાસ, એટલે કે 30 એડ કરો તો 175 ગુણ થશે. હા, 175 ગુણ એ 35% હશે એટલે પાસ થઈ જશે. ચલો 175 ગુણ આવ્યા હોત એ પાસ થઈ જાઓ. તો મારે તો અહીંયા 100% શોધવાના છે કુલ ગુણ. રાઈટ, તો 100 × 175 ભાગ્યા 35 કરી દઈએ. 100 × 175 ભાગ્યા 35. 35ને 7 × 5 લખી શકાય? હા. 100ને 5 વડે ભાગી શકાય? હા, 20 મળશે. 175ને 7 વડે ભાગી શકાય? 7 દૂ 14, 17માંથી 14 જશે 3 વધશે, 7 × 5 = 35. 25 × 20 = 25 દૂ 50 અને 25 20નો 0 લગાડીશું એટલે 500. 500 મારો સાચો આન્સર. એનો મતલબ કે કુલ ગુણ હશે 500.
કોઈ રકમ 5 વર્ષમાં સાદે વ્યાજે બમણી થાય તો વ્યાજનો દર કેટલો હશે? 5 વર્ષમાં કેટલી થશે? બમણી થશે. 20% વ્યાજ હોય નોર્મલી, એ 5 વર્ષ લગાવીએ નોર્મલી તો કેટલો થશે? 5 વર્ષ સુધીમાં 100% થઈ જશે. એટલે પ્રોબ્લેમ કે રકમ કેવી થશે? બમણી. 20%, ઓપ્શન સી. પ્રથમ 5 એકી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? પ્રથમ 5 એકી સંખ્યાઓનો જે અહીંયા છે એ સરવાળોનો એક ફોર્મ્યુલા હોય છે, જે તમારે શોધીને મને આન્સર કરવાનો છે. જો કોઈ વસ્તુ 450માં વેચવાથી 10% ખોટ જાય તો 10% નફો મેળવવા માટે તે વસ્તુ કેટલામાં વેચવી જોઈએ? એટલે કે જે 450 કિંમત મળશે મને એ 10% ખોટ સાથેની, એટલે ટૂંકમાં 90% મળશે. કિંમત 90% બરાબર કેટલા? 450. નફો લેવાનો 10%, 110% છે અહીંયા વેલ્યુ વેચવાની થશે. 110 ગુણ્યા 450 ભાગ્યા 90, 0 કટ 45 ભાગ્યા 9 બરાબર 5. 110 ને 5 વડે ગુણશો તો 550 મળશે. 550, ઓપ્શન બી જે છે સાચો જવાબ. 0.003.02 જે છે એની વેલ્યુ છે. નોર્મલી આ જે કથા છે એને 3 ભાગ્યા 1000 લખી શકાય, અને 0.02 છે એને 2 ભાગ્યા 100 પણ લખી શકાય. રાઈટ. 3 દુ 6, 6 ભાગ્યા કેટલા થશે? 1, 2 અને 3, અને લાસ્ટમાં 2 ડિજિટ, એટલે ટૂંકમાં 5 0 આવશે. 1 પછી 5. તો આ પ્રકારનું છે કે 1 પછી 5 ડિજિટ, પોઈન્ટ પછી 5 ડિજિટ. યસ, તો આ ઓપ્શન બી મારો સાચો જવાબ મળશે. એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતાં બમણી છે. જો તેની પરિમિતિ 60 સેમી હોય તો ક્ષેત્રફળ કેટલું થશે? લંબચોરસ છે, રાઈટ. લંબાઈ કરતાં પહોળાઈ એ બમણી કહી શકાય. ચલો, આ લંબચોરસ છે. હવે પરિમિતિ મતલબ એ કે જે ચારે બાજુઓનો સરવાળો થશે. તો ઓબ્વિયસલી 60 છે તો બે બાજુઓ હશે એની અડધી જ હશે, એટલે કે 30 હશે. આ લંબાઈ અને પહોળાઈ એ 30 થવી જોઈએ, રાઈટ. અને અહીંયા સરસ છે કે લંબાઈ અને લંબાઈ તેની પહોળાઈ કરતાં બમણી છે. લંબાઈ બમણી હોવી જોઈએ અને પહોળાઈ અડધી. તો હું નોર્મલી 10 20 લઈ શકું, તો બંને વચ્ચે ડિફરન્સ આવી જશે. 10 પહોળાઈ 20, 30 30 60, રાઈટ. 10 અને 20 લઈ શકાય. ક્ષેત્રફળ શોધો તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, 10 ગુણ્યા 20 બરાબર 200. 200 ચોરસ છે એમ, ઓપ્શન એ. 15 માણસો એક કામ 20 દિવસમાં કરે છે તો 10 માણસો તે જ કામ કેટલા દિવસમાં પૂરું કરશે? ફોર્મ્યુલા છે M1 એટલે કે માણસો D1 બરાબર M2 D2. M1 એટલે આ માણસો 15 ગુણ્યા 20 દિવસમાં પૂરું કરી, એટલે D1 બરાબર 20, M2 બરાબર 10 અને D2 મારે શોધવાના છે. 20 ભાગ્યા 10 2 જશે, 15 ગુણ્યા 2 બરાબર 30 આવશે. એ શું થશે? D2. તો 30 દિવસ જે છે અહીંયા એ લોકોને લાગશે. 3, 7, 13, 21, 31 શ્રેણીનું હવે પછીનું પદ કયું આવશે? નોર્મલી 3 અને 7 વચ્ચે ગેપ છે 4ની, 7 અને 13 વચ્ચે 6ની, 13 અને 21 વચ્ચે ગેપ છે 8ની, 21 અને 31 વચ્ચે ગેપ છે 10ની. 4, 6, 8, 10. કેટલા વધારો થશે? 2, 2, 2 નો. હવે અહીંયા આવશે 12. 31 + 12 બરાબર 43, ઓપ્શન બી. ગોળાની સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કયું? કમેન્ટમાં કરી શકો છો. 1 ડઝન પેનની કિંમત 180 છે અને 8 બોલપેનની જે કિંમત છે અહીંયા 56 છે. તો એક પેન અને બોલપેનની કિંમતનો ગુણોત્તર શોધવાનો છે. કે 1 ડઝન પેનની કિંમત, 1 ડઝનમાં કેટલા નંગ હોય? 12 નંગ. એની કિંમત 180, એટલે એક નંગની મને કિંમત મળશે અહીંયા 15 રૂપિયા, કારણ કે 180 ને 12 વડે ભાગીશ એટલે 15 રૂપિયા મળી જશે. 8 પેનની કિંમત છે 56 રૂપિયા, તો 56 ને 8 વડે ભાગીશ તો એક પેનની કિંમત મળશે મને 7 રૂપિયા. તો 15 પેન અને 7 રૂપિયા બોલપેન, 15:7 કહી શકાય. ઓપ્શન એ 15:7. બે સંખ્યાઓનો ગુસા આપ્યો છે 11 અને લસા છે 7700. તો એક સંખ્યા 275 હોય તો બીજી સંખ્યા મારે શોધવાની થાય છે, રાઈટ. બીજી સંખ્યા શું થશે? શોધવાની થાય.
તો અહીંયા જે છે 275 છે. નોર્મલી આપણે 11ને સ્ટાર્ટ કરીએ. ચલો 11 ગુણ્યા 7700 બરાબર 275. એક સંખ્યા બીજી સંખ્યા. ઓકે 11 દુ 22 લઈ શકાય. 27માંથી 22 જશે એટલે 5 વધશે તો 55 થશે. તો 11 પંચા 55. ઓકે હવે 7700 ભાગ્યા 25 આવશે. તો નોર્મલી 77 છે એને 25 વડે ભાગીશું. 25 દુ આવશે. 25 તરી 75 વધ્યા 2 20 થશે. 0 મૂકે 25 8 200 308 જવાબ આવશે ઓપ્શન એ. ઘડિયાળમાં 4 વાગ્યાને 30 વાગે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? ફોર્મ્યુલા નોર્મલ છે 30h માઇનસ 11/2m. hની જગ્યા પર 4 આવશે. 11/2 ગુણ્યા 30. 30 ગુણ્યા 4 બરાબર 120 માઇનસ 30/2 બરાબર 15. 165 છે. 11 ગુણ્યા 15 બરાબર 165. 120માંથી 165 જશે. નોર્મલ 45 વધશે. 45 લે ઓપ્શન બી. 2500 પર 2 વર્ષ માટે 4% લે કે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો જે તફાવત છે એ કેટલો થશે? રકમ છે 2500. 2 વર્ષ માટેની વાત કરી છે. તો નોર્મલી પ્રથમ સાદું વ્યાજ લઈ લઈએ. ચલો 1 વર્ષનું સાદું વ્યાજ 4% લેખે 2500ના 4%. આ રીતે કરી શકીએ. 2500 ગુણ્યા 4 ભાગ્યા 100. 100 રૂપિયા થશે પહેલા વર્ષનું. બીજા વર્ષનું પણ 100. 2 વર્ષનું થશે 200 રૂપિયા. ચક્રવૃદ્ધિમાં જે કંઈ જ નથી કરવાનું. જે પહેલા વર્ષનું છે એનું વ્યાજ 10 રૂપિયા એડ કરશો. 4 રૂપિયા એડ કરશો એટલે 204. સાદા વ્યાજ પ્રમાણે 200 રૂપિયા, ચક્રવૃદ્ધિ પ્રમાણે 204 રૂપિયા. તો ડિફરન્સ આવશે 4 રૂપિયાનો. એક ટ્રેન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 12 સેકન્ડમાં એક થાંભલાને પસાર કરે છે તો ટ્રેનની લંબાઈ કેટલી હશે? ઓકે 5/18 છે ગુણ્યા 90 ગુણ્યા સમય છે 12 સેકન્ડ અને ટ્રેનની લેન્થ મારે શોધવાની થાય. 90/18 બરાબર 5. 12 × 5 = 60. 60 ગુણ્યા 5 બરાબર 300. એ શું થશે? ટ્રેનની લેન્થ એટલે કે ટ્રેનની લંબાઈ મળશે 300 મીટર. ઓપ્શન બી. જો √625 ભાગ્યા 5 છે. √625નું તો વર્ગમૂળ મળશે 25 ભાગ્યા 5 પ્લસ √144નું વર્ગમૂળ મળશે 12. 25 ભાગ્યા 5 બરાબર 5. 5 + 12 બરાબર 17. 17 ઓપ્શન બી. 10 સેમી બાજુવાળા સમઘનનું ઘનફળ કેટલું થાય? સમઘનનું ઘનફળનું જે ફોર્મ્યુલા છે એ લગાવી અને તમારે ઘનફળ શોધવાનું. આપણે સિમ્પલ છે. A/B આપેલો છે 2:3. B/C છે 4:5. તો A/B/C શોધો. ઓકે ચલો A/B/C શોધવાનો છે. 2:3 તો આપેલા જ છે. 4:5 મારે શોધવાનું થાય. અરે સોરી 3 શોધવાના થશે. જ્યાં જ્યાં બ્લેન્ક સ્પેસ છે અહીંયા બાજુનો અંક મૂકી દો. 3 અહીંયા સી જોડે ચોંટાડી દો. અહીંયા બ્લેન્ક છે તો 4 ચોંટાડી દો. 4 × 2 = 8. 4 તરી 12 અને 5 તરી 15. 8 12 15 થશે. A/B બરાબર 8 12 15. ચલો લોગેરિધમ લોગ AB આ ઇમ્પોર્ટન્ટ છે નહીં. લોગના આવતા નથી આ પ્રકારના પ્રશ્નો. એક હોડી પ્રવાહની દિશામાં 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. ઓકે અને વિરુદ્ધ દિશામાં 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. તો સ્થિર પાણીમાં હોડીની ઝડપ શોધો. જો પ્રવાહની દિશામાં 15 કિલોમીટર, વિરુદ્ધ દિશામાં 9 કિલોમીટર, તો સ્થિર પાણીમાં ઝડપ કેટલી થશે? 9 અને 15 ટૂંકમાં કરી શકે. 15 + 9 બરાબર 24 ભાગ્યા 2 બરાબર 12. તો સ્થિર પાણીમાં હોડીની ઝડપ 12 અને પ્રવાહની ઝડપ પૂછે કદાચ તો 3 કિલોમીટર. નોર્મલી અહીંયા આપણે સ્થિર પાણીમાં હોડીની ઝડપ પૂછી એ છે તમારી 12 કિલોમીટર પ્રતિ કલાક.
5 સંખ્યાઓની સરેરાશ છે 20, તો 5 ગુણ્યા 20 બરાબર 100. એક સંખ્યા કાઢી નાખવામાં આવે તો સરેરાશ 15 થઈ જાય. 5 સંખ્યામાંથી એક કાઢી નાખશો તમે એટલે 4 સંખ્યા વધશે અને સરેરાશ થશે 15, ટૂંકમાં થશે 60. તો કાઢી નાખેલી સંખ્યા થશે 100માંથી 60 જશે તો કેટલા થશે 40. 40 એટલે ઓપ્શન એ. જો કોઈ સંખ્યાના 40% એ 240 હોય તો તે સંખ્યા કઈ? 40% બરાબર 240. તો મારે તે સંખ્યા એટલે કે 100% શોધવાની થાય. 100 ગુણ્યા 240 ભાગ્યા 40. 0 0 કટ, 24 ભાગ્યા 4 બરાબર 6 આવશે. 6 ગુણ્યા 100 બરાબર 600. 600 જે છે સાચો જવાબ. 1 થી 50 સુધીની એકી સંખ્યાઓની સરેરાશ કેટલી થશે? ઓકે, 1 થી 50 સુધીની એકી સંખ્યાની માત્ર સરેરાશ છે એ થશે તમારી 25. બે સંખ્યાઓનો ગુસા આપેલો છે 8 અને લસા આપેલો છે 48. એક છે 8, એક છે 48. તો એક સંખ્યા અહીંયા 24 આપેલી છે, તો બીજી સંખ્યા એટલે વાય શોધવાની છે. નોર્મલ તમને ફોર્મ્યુલા ખબર હોય, લસા ગુણ્યા ગુસા ઇઝ ઇક્વલ ટુ એક્સ એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. ચલો 8 3 24 કહી શકીએ, તો 48 ને 3 વડે ભાગીએ તો 16 આવશે. 16 શું થશે? તો બીજી સંખ્યા વાય તમને મળશે, એટલે બીજી સંખ્યા મળશે મને 16, ઓપ્શન બી. એક વસ્તુ 900માં વેચતા 10% ખોટ જાય છે તો વસ્તુની મૂળ કિંમત કેટલી હશે? જો 900 રૂપિયામાં વેચતા 10% ખોટ જાય એટલે કે 90% કિંમત મને મળશે. 90% બરાબર 900. વસ્તુની મૂળ કિંમત એટલે કે 100%. 90% બરાબર 900 એટલે કે 10 વડે ગુણી શકાય. તો 100 ને 10 વડે ગુણો તો કેટલા થશે? 1000. 1000 શું થશે? મારો સાચો જવાબ, ઓપ્શન બી. 2 3 5 7 11. તો શ્રેણી કઈ આવે? જો 2 3 5 7 11 કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યાઓ. તો 11 પછી કઈ અવિભાજ્ય આવશે? 13 આવશે. તો યસ આન્સર 13, ઓપ્શન બી. 500 રૂપિયાનું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? 500 રૂપિયાનું 1 વર્ષનું વ્યાજ થશે 10% લેખે 500. બીજા વર્ષનું સાદું વ્યાજ 500. ચક્રવૃદ્ધિ વ્યાજ માટે લાસ્ટ વ્યાજનું વ્યાજ 500 નું 10% 50. 500 500 1000 પ્લસ 50 1050. 1050, ઓપ્શન બી જે છે સાચો આન્સર. એક ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો માપ આપ્યો છે 2:3:4. તો સૌથી મોટા ખૂણાનું માપ કેટલું થાય? 4 ને 3 7 2 9x. 9x બરાબર ત્રણેય ખૂણાઓનો માપનો સરવાળો થશે 180. x મળશે 20. તો સૌથી મોટો 2 3 4માં મોટો થશે 4. તો 20 ગુણ્યા 4 બરાબર 80 જે છે અહીંયા ખૂણો આવશે સૌથી મોટો 80. નાનો ક્યાંક પૂછ્યો હોય તો 20 ગુણ્યા 2, 2ની જગ્યા પર 2 xની જગ્યા પર 20 નાખશો એટલે 40. 40 એ સૌથી નાનો, સૌથી મોટો થશે 80. 0.04. તો 4 ને 100 વડે ભાગી શકો એ રીતે લખી શકાય. મલ્ટીપ્લાય 0.2. તો 2 ને 10 વડે લખી શકાય. યસ. 4 દુ 8. નીચે 100 ગુણ્યા 10 બરાબર 1000 કહી શકાય. યસ. તો કેટલા 0 છે? 3. તો પોઈન્ટ પછી કેટલા અંકો આવવા જોઈએ? 3 અંક થવા જોઈએ. ચલો પોઈન્ટ પછી 1 2 અને 3. તો ઓપ્શન સી મારો સાચો બને. પિતા અને પુત્રની વર્તમાન ઉંમરનો સરવાળો 50 વર્ષ છે. 5 વર્ષ પહેલા તેમની ઉંમરનો સરવાળો કેટલો હશે? 5 વર્ષ પહેલા એટલે કે -10 કરવાનો થશે, કારણ કે 5 વર્ષ બંનેની પિતા અને પુત્ર બંનેની ઉંમરમાં ઘટાડો થશે. 50માંથી 10 થશે એટલે 40 જે છે અહીંયા સાચો જવાબ મળશે, ઓપ્શન એ 40. એક લંબચોરસની લંબાઈ 10 મીટર. આ છે લંબચોરસ. લંબાઈ 10, પહોળાઈ 8. તો પરિમિતિ શોધો. સામેની બાજુ 10 અને સામેની 8. 10 પ્લસ 10, 10 ને 8 18. 18 પ્લસ 18 26. તો 18 પ્લસ 18 એટલે 36 મીટર. એની શું થશે? લંબચોરસની પરિમિતિ, તમામ બાજુઓનો સરવાળો. ચલો 5નો ઘન ગુણ્યા 2 5નો વર્ગ. ઓકે, આધાર સંબંધો ઘાતાંકોનો શું થશે? સરવાળો. તો 3 પ્લસ 2 બરાબર 5. 5ની 5, ઓપ્શન બી. જો 15 માણસો એક કામ 20 દિવસમાં કરે, M1 D1 20, M2 10, તો કેટલા માણસો જોઈએ? એટલે D2 જોઈએ. 10 માણસો કરે. ઓકે, તો કેટલા દિવસમાં પૂરું? D2 મારે સુધારા. 20 ભાગ્યા 10 બરાબર 2. 15 ગુણ્યા 2 બરાબર 30. 30 શું છે? D2, ઓપ્શન સી. વર્તુળના વ્યાસ અને ત્રિજ્યા વચ્ચેનો જે તફાવત છે, જો આ જે છે કેન્દ્ર અને આ છે વ્યાસ R, અને આ બીજું ત્રિજ્યા
અને આ સંપૂર્ણ લાઈન થશે એ તમારી ડી એટલે કે વ્યાસ થઈ જશે. તો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યાઓ 2 ત્રિજ્યાઓ થશે તો ડી ઇઝ ઇક્વલ ટુ 2r. 120 મીટર લાંબી ટ્રેન 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક થાંભલાને કેટલા સમયમાં પસાર કરશે? હોમવર્ક કરવાનું રહેશે. સેમ એજ ઇટ ફોર્મ્યુલા 5/18 ગુણ્યા સ્પીડ ગુણ્યા ટાઈમ ઇઝ ઇક્વલ ટુ જે ટ્રેનની લેન્થ, રાઈટ. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો ઓબ્વિયસલી 0 નહીં આવી શકે, 1 પણ તટસ્થ છે. સૌથી નાની છે 2. વિભાજ્ય કદાચ સૌથી નાની પૂછી હોય તો 4. અંડરરૂટ 625 એ છે 25નું વર્ગમૂળ, સોરી 625નું વર્ગમૂળ 25 થશે. 144નું વર્ગમૂળ થશે 12. 25 + 12 બરાબર 37. સાચો જવાબ મળશે 37, ઓપ્શન બી. એક પરીક્ષામાં પાસ થવા માટે 33% ગુણ જરૂરી છે. એક વિદ્યાર્થીને 125 ગુણ મળે છે અને 40 ગુણથી એ નાપાસ થાય છે. કુલ કેટલા ગુણ હશે? 33% જરૂરી છે. 125માં મારે 40 એડ કરીશ એટલે 165 ગુણ મળશે, બરાબર 33%. 100% મારે શોધવાના છે. ક્રોસ મલ્ટીપ્લાય કરો, જે આવે તમારો જવાબ. 1 થી 100 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? ગોખી દર્શો 25 સંખ્યાઓ છે. 12, 15 અને 20નો લસા શું થાય? 30 થશે. 30ને 15 વડે તો સમાધાન કરી શકે, પણ 12 અને 20 વડે ના કરે એટલે જવાબ ખોટો. 12, 15 ને 20 વડે યસ તો 60. 60 શું થશે મારો લસા? ઓપ્શન બી. એની આવક બી કરતાં 25% વધારે હોય તો બીની આવક એ કરતાં કેટલી હોય? એના માટે ફોર્મ્યુલા છે R/R + 100 મલ્ટીપ્લાય 100. R કેટલા? 25%. જ્યાં જ્યાં R છે ત્યાં ટકાવારી લગાવી દો. R + 100 એટલે 125 ગુણ્યા 100. 25 × 5 125. 100 / 5 બરાબર 20, એટલે કે 20%. ઓપ્શન એ જે છે સાચો જવાબ. આ હતા ઇમ્પોર્ટન્ટ 50 જેટલા પ્રશ્નો જે આપણી એક્ઝામ માટે બહુ જ ઉપયોગી થશે. તમારી જરૂરિયાત હોય અને અહીં સુધી જોયું હોય તો તમે જોઈન થઈ શકો છો. એના માટે ટેલિગ્રામ જોઈન કરી લો. થેન્ક યુ વેરી મચ.